નમસ્કાર. ગુજરાતી વિષય સાથે હું મુકેશ ગઢવી. આપણે છેલ્લે યુનિટ બુરાઈના દ્વાર પરથી પૂર્ણ કર્યું. સ્વાધ્યાય એનો લખાઈ ગયો છે. આજે આપણે એક કાવ્યને થોડાક દિવસ પૂરતી બાકી રાખી અને એના પછીનો યુનિટ એટલે જીભ જ્યોતિન્દ્ર દવે આપણે જોવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ હાસ્ય કવિમાં જ્યોતિન્દ્ર દવે એ પ્રથમ નંબર ઉપર આવે અને એમનું હાસ્ય એટલે કટાક્ષ સાથેનું હાસ્ય. એમનું હાસ્ય એટલે શિખામણ સાથેનું હાસ્ય. માત્ર એકલા જોક્સ કેવા એ હાસ્ય નહીં. આમ તો ગુજરાતીમાં એક કહેવત છે, હસે તેનું ઘર વસે, વસ્યા પછી કોઈ ન હસે. હા, ઘણા બધા એવા જોડકણા છે. સંપ ત્યાં જંપ અને પહેલાના જમાનામાં સાયકલ ત્યાં પંપ. જ્યોતિન્દ્ર દવે હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવે જન્મ પોતાના વતન સુરત. એમની રંગ તરંગ ભાગ 1 થી 6, મારી નોંધ પોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં જ્યાં પડે નજર મારી, એ એમના હાસ્ય સંગ્રહો. જ્યોતિ તરંગ હવે તમે જીભ વિશે ખુદાએ ઈશ્વરે આપણને બધી વસ્તુ આમ જોવા જઈએ ને તો બબ્બી આપી. કાન 2, આંખ 2, હાથ 2, પગ 2, મગજ એ 2 છે. નો હોય એમાં બીજાનો પ્રોબ્લેમ નથી. આમ છે 2, ઘણા ન હોય તો નો હશે. ઇયરફોન નાખીને ક્રોધ કરે. નાનું મગજ હોય એ હશે, થોડું ઘણું સ્માઇલ આપે. બધી વસ્તુ બબ્બે આપીને કામ 1. આંખ 2 આપી, કામ 1 જોવાનું. કાન 2 આપ્યા, કામ 1 જોવાનું. હાથ 2 આપ્યા, મારવા હાટું નહીં, મહેનત કરવાની. પગ 2 આપ્યા, કામ 1 ચાલવાનું, પાટા નહીં મારવાના. સાયકલના પેન્ડલ મારવા આપ્યા છે, સ્કૂટીની કિક મારવા, અને એનાથી વધારે સ્કૂટીમાં કઈ બાજુ વળવું ને એ હાટું જ પગ આપ્યા. તરત પગ લાંબો કરે બેનો. હાસ્ય નિબંધ છે એટલે હસીશ, મજા આવશે. હા, પગ એટલા માટે જ આપ્યા, ડાબી તરફ વળવાનું હોય
આગળ સ્કૂટી લઈને ભારતની આર્ય નારી જતી હોય અને પાછળ આપણે ગાડી લઈને હોઈએ અને જ્યારે એના બે સ્ટેન્ડ ઉપરથી પગ અલગ થાય ત્યારે સમજી લેવાનું કાં બેન ઊભી રહેશે ને કાં વળશે. બ્રેક પછી મારે પેલા પગ ઢસડે. સારું છે 4 વ્હીલમાંથી પગ બારા નથી કાઢતા. બધી વસ્તુનું કામ, પણ ઈશ્વરે જીભ એક આપી ને કામ બે આપ્યા. શું કામ? ક્યાં બે કામ? ખાસ યાદ રાખજો. એક બોલવાનું અને એક સ્વાદ લેવાનું. જીભ એ સ્ત્રી લિંગ. આ જીભ જીભ છે. જીભ વિશે જ્યોતિન્દ્ર દવે જેટલો કટાક્ષ કર્યો અને એ જોઈએ તો ઓછો. આપણે હાથ હલાવવા હોય તો જ હલે. 100%, 100% આપણો અંકુશ. જીભ ખરેખર જેની જીભ મીઠી ને એનું જીવન મીઠું. ઘણા તો ન બોલે એમાં જ મજા આવે. એક ભાઈ ગુજરી ગયા, કોઈ ગુજરી જવામાં ખબર પડે ને પાછું કેશો મૃત્યુ પામ્યા અને એના ઘરે ગયા બેસણામાં. તમે આવ્યા, પપ્પા નો આવ્યા તો કે તમે મરશો ત્યારે પપ્પા આવશે. આવી જીભ હોય. નો બોલે એના 9 ગુણ. એક શેર બોલીને બકવા તણી મને બહુ લાગે છે બીક. બોલીને બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું અહીંયા જો બોલાય તો જ ઠીક. થોડું પણ ઠાવકું અહીંયા જો બોલાય તો જ ઠીક. આજે બોલી બોલીને બાફે છે. જીભ માત્ર બોલવાથી નહીં, કોણ છે ક્યાંનો છે એ ખબર પડી જાય. હા, જીભથી ખબર પડે. અમસ્તા 2-3 મિત્રો ઉભા હોય તો આપણને ખબર ના પડે આ ભાવનગરનો છે, આ જામનગર રાજકોટનો છે, અમદાવાદનો છે, બનાસકાંઠા પંચમહાલ બાજુનો છે, ખેડાનો છે. બોલે તો ખબર પડે. હલો ચા પીવા, છ ની જગ્યાએ સ બોલે એટલે આપણો કાઠિયાવાડી. ક્યાં આવજો એના બદલે વાં આવજો એમ બોલે એટલે રાજકોટ કે જામનગર બાજુ. હેડ્યા આવજો બનાસકાંઠા બાજુ. જો જીભથી ખબર પડે. જીભ સ્વાદ લેવાની ખબર પડે. કોરોના તો જીભનો સ્વાદ કાઢી નાખ્યો તો વચ્ચે. હા, આપણે ખાઈને થોડાક તીખું લાગે છે રાજી થતા. હા છે કોરોના નથી. સુગંધ કે દુર્ગંધ ગમે તે આવે રાજી થતા. સુગંધ નો હોય તો કઈ નહીં, પણ દુર્ગંધ તો આવી. કોરોનો નથી, ભલે દુર્ગંધ આવી. જીભ સ્ત્રી જાતિ છે. અરે એક વખત જીભ અને દાંત વચ્ચે ઝઘડો થયો. હા, દાંત કે જીભડી તો સો સ્ત્રી. અંકુશમાં રહેજો. અમે 32 છીએ. આડી અવળી થાય તો કચરી નાખશું. 32 ની વચ્ચે એકને રહેવાનું. અને વિચાર કરો 32 વચ્ચે એકલી હિંમતવાન હોય તો જ તે. હું હંમેશા કહેતો હોઉં કે જાન લઈને જાય
આખી જાનમાં કેટલા બધા સાથે જાય ને વરરાજાના એ બધા રક્ષણ, એ બધા વરરાજાના બોડી ગાર્ડો, અને એક દીકરીને તેડીને આવે. એ દીકરી કેટલી તાકાત વાળી છે કે ઓલા એટલા બોડી ગાર્ડ વચ્ચે પોતે ઘરેથી એકલી જ નીકળે. જીભ જેવી હોય, તાકાત વાળી. તું ત્યાંથી બધાને લઈને આવ્યો, મારા અહીંથી કોઈ જ નથી લેવો, તારા જ ઘરે આવું છું. તું મારા ઘરે ઘડી ગયો હતો, હું તો એકલી જ આવું છું તારા ઘરે. હાલ થા આગળ, 2-5 દી જે કાંઈ બોલવું એ બોલી લેજે, પછી મારે જ બોલવાનું છે, તારે આખી જિંદગી સાંભળવાની છે. દાંત કે જીભને 32 છે, સાનું મનું રહેવાનું, વચ્ચે કચરી નાખશું. જીભ કે બરોબર છે, તમારી વાત સાચી, હું સારી છું, તું ત્યાં સુધી સારું. જો કંઈક આડી અવળી થઈ તો તમે 32 જુદા થઈ જશો, તો તારી તાકાત મારી વાત છે. તો જોજો. બહાર નીકળ્યા ભાઈ, સામેથી 150-200 કિલોનો એક ભાઈ આવતો હતો. જીભે અંકુશ ગુમાવ્યો, મોટી જબર ગાળ દીધી. બોલે એક ઝાપટ મારી 32 પાડી દીધા. પડતા હતા ત્યારે જીભે કીધું, કા હું કહેતી હતી ને, હું કહું એમ કરો. આ પાઠ માત્ર હાસ્ય માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે, એક્ઝામ માટે છે. પહેલો પેરેગ્રાફ જોઈએ, જેમ જેમ આવતા જશે મજા આવશે. તમે પૂરો નહીં થાય, 2-3 લેક્ચર જોશે આમાં, પણ છતાં વાંચજો. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, સામાન્ય નથી. કેવું છે? વિશિષ્ટ. બીજી બધી કરતા એનું મહત્વ વધારે છે. દાખલા તરીકે કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો, કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો, અને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, શ્વાસ લેવાનું કામ કરવા માટે 2 નાક નસકોરા, ચાલવાનું એક કામ કરવા માટે 2 પગ, જોવાનું એક કામ કરવા માટે 2 આંખ. પણ બોલવાનું અને સ્વાદ લેવાનું એમ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરો. આ અન્યાય નો કહેવાય? જીભે વાંધો ઉઠાવવો જોઈએ, નાની એવી. અને 2 કામ, જેને જેટલું તેને તેટલું, તલબ હાર વધુ દેનહાર નથી, શાયરનો શેર. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણું કાબુ જ નથી. આપણે ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના ઉપર થયા વિના રહેતી જ નથી. સાંભળજો, ઘણી ખરી ઇન્દ્રિયો પર કાબુ છે જ નહીં. કાન ઉપર આપણો કાબુ છે, આપણે જતા હોઈએ ફોર એક્ઝામ્પલ, અને આપણી બુરાઈ કોઈ કરતું હોય ને આપણે ન સાંભળવું હોય તો કાનને કઈ એ બંધ થઈ જાઓ. સાંભળવી જ પડે, ફરજિયાત. આપણે જતા હોય, એવી સરસ મજાની દુર્ગંધ આવતી હોય, ન લેવી હોય, હાથથી નસકોરા બંધ કરે જુદી વાત છે હો ભાઈ, પણ દુર્ગંધ ન લેવી હોય છતાંય આવે જ તે. અને આપણે જતા હોય ગાર્ડનમાં, સુંદર મજાનો ગાર્ડન હોય, ન જોવું હોય છતાંય જોવાય જાય. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ જ નથી. આપણે ઈચ્છા વિરુદ્ધ પર સંસ્કારની અસર એના ઉપર થઈ આવીને રહેતી જ નથી. કોઈ આપણને ગાળ દેતું હોય, સાંભળવી એ આપણને કુદરતી રીતે ન ગમતી હોય, રૂચવું એટલે ગમવું, તો પણ આપણે એના કાન ગાળ આપવા મગજ સુધી પહોંચાડીને ન રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જોઈ લે,
માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા એટલે નાક મગજને પહોંચાડે. જીભ ઉપર તો મનુષ્યને પૂરેપૂરી સત્તા છે. જો જીભ એક જ એવી છે, અને એ પાસે જો પરિસ્થિતિ અનુસાર બોલે. પરિસ્થિતિ અનુસાર જ બોલે. અમે લેટ ગયા હોય, પ્રિન્સિપાલ અમને પૂછે કેમ લેટ આવ્યા ગઢવીભાઈ, ત્યાં એમ નો કે એ મોડું થાય હો, આટલી બધી ઠંડીમાં આવ્યો એ સારો કહેવાય. એક તો સવારમાં જાગવું, કચરા પોતા કરવા, કપડા ધોવા, વાસણ ઉટકવા, અને પાછું સ્કૂલે આવવાનું. સાનો મનો રે આવવું, ગમે ત્યારે આવીશ નહીં સબ્જી મોડું થઈ ગયું, આમ છે ભલે ગાડી શરૂ થઈ ગઈ. સર ગાડી નહોતી ઉપડતી. તમે હોમવર્ક ન લાવ્યો? કેમ હોમવર્ક નથી લાવ્યા? સાહેબ એકચ્યુઅલી એવું છે ને, બહુ કામ હતું, સાસુ બીમાર હતા, મરી ગયા, કબ્રસ્તાન મૂકવા ગઈ હતી. એ જે કાંઈ ખોટું જ બોલો, અમને ખબર જ છે બધા. જો ન બોલવું હોય છતાંય બોલાતું નથી. હવે બોલવું હોય પરિસ્થિતિ અનુસાર જ બોલવાનું હોય. એમ પૂછીએ કેમ હોમવર્ક, એ ન લખાય. લે સિરિયલ નાયરા સાહેબ વહી જાય, ન પછી મૂળ જ નહોતું. ગયા વખતે અમારે બેન હતા, કેમ સાહેબ મૂડ નહોતો એટલે નથી લખ્યું. પછી હું એને કહેતો કાંઈ વાંધો નહીં, તમારું મૂડ ચડાય ત્યારે લખજો. ઇંગ્લિશ મીડિયમમાં હતા, મૂડ ચડાય ત્યારે લખજો. તમે પાછું આવું ન કરતા, મૂડ નહોતું. સાહેબે તો કીધું છું ને, સ્વાદનું એવું છે, તમે ન ભાવતો એનો સ્વાદ પરાણે આપી દે છે. કોઈ રસોડામાં પરાણે જાય ને ખાંડની બુકડી ભરી જાય, મરસું ખાઈ ગયા, ખાઈ દઉં સરસ મજાના ડબલામાં લાલ એવું મરચું છે, લાવો એક બુકડો ભરી લો. ગાંડોય ન ખાય. આપણે કહેવાતા ડાયા છીએ. આપણને મજા આવી જાય, સ્વાદ આવે. એટલે ભજીયા હોય મજા આવે, સેન્ડવિચ હોય મજા આવે, બર્ગર હોય એનાથી મજા આવે, પાણીપુરી હોય એનાથી મજા આવે, મંચુરિયન હોય એનાથી મજા આવે. જેવો સ્વાદ જેને ગમે એવી મજા આવી જાય. એટલા માટે જુઓ, બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કામ એક નાનકડી જીભ કરે. બે કામ જીવનમાં મોટા મોટા છે, એક બોલવું અને એક ખાવું. આ બે વિના જિંદગી ન જીવી શકે. જીવી શકાય વિચાર કરો. ક્યારે, શું, કેવું, કેટલું, કોને, આ બોલવું એટલી ખબર પડી જાય એટલે જિંદગી બહુ મસ્ત જીવાય. હા, એક બેન નવી નવી પરણીને સાસરે ગઈ. બીજે દિવસે બધા પરિવાર બેઠો, સવારમાં ચા પાણી પીવાનું, ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનો નાસ્તો ગોઠવાણો. દીકરીનો પતિ બાજુમાં બેઠો, સામે એમના સાસુ સસરા બેઠા છે, આ બાજુ એમની નણંદ. સાસુએ વાત કરી કે બેટા તારો પહેલો દિવસ અહીંયા ઘરમાં છે, હવે બધા પોતપોતાના કામ ઉપર લાગી જઈશું. હું આ ઘરની મુખ્યમંત્રી, નાણાં મંત્રી હું છું. નાણાં ખાતું મારી પાસે છે, મુખ્યમંત્રી હું જ છું. તારા સસરા
એટલે એક બેન કહે છે, મારા પતિદેવ, તારા સસરા એ વાહન મંત્રી છે, બધી ગાડીઓ લઈને ફરતા જ હોય જ્યાં હોય ત્યાં. તારો ઘરવાળો રોજગાર મંત્રી છે, બિચારો કામ જ કર્યા કરે. તારી નણંદ એ વિદેશ મંત્રી છે, એને 12 ગામ ફરવા જવાનું હોય ત્યારે એ જાય. હવે બેટા તારે કયું ખાતું જોશે? ઓલી બેન કે હું વિરોધ પક્ષમાં રહીશ, તમારો એક ખરડો પસાર નહીં થવા દઉં, જે કહેશો એનો વિરોધ કરીશ, એકલી પોગી રહીશ. તમે આખું ઘર બેસો, કાલથી ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો ન હોય, દસ્તા હોય, દસ્તા તો વીથા પડ્યા હોય, હાંચી પડી હોય. બે કામ માનવ જીવનમાં આના કરતા વધારે મહત્વપૂર્ણ જરૂરી બીજા કોઈ કાર્ય નથી, અને બંને કાર્યમાં મનુષ્યની જન્મથી શરૂઆત થાય છે. જો બોલવાનું એટલે રડવાનું, જન્મતાની સાથે. સ્વાદ, જન્મતાની સાથે તે કંઈક પાણી પાય. બાકી જાગતા શું કહેવાય, જન્મતાની સાથે બધા કામ નથી થતા. કાંઈ પગનું કામ જન્મતાની સાથે ચાલવા માંડ્યો ભાઈલો, હજી તો 2 કલાકનો જ છે, ત્યાં તો લટાર મારીને આવ્યો. ક્યાં સર્કલે ગયો તો? એમ નથી થતું. અંત આવતા સુધી ચાલે, જન્મ સાથે શરૂઆત છે ધ એન્ડ સુધી. મરણ પછી પણ એના જીવનનું કાર્ય ચાલુ જ રહે. એનો કહેવાનો મતલબ એ, જો માણસ જીભથી જ અમર છે ને. આજે ગાંધીજીને યાદ કરીએ છીએ, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ, આજે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ, આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને યાદ કરીએ છીએ. શું કામ? એમણે જીભથી કંઈક આપણને પોઝિટિવ વિચારો આપ્યા છે, એટલા માટે. ન આપ્યા હોત તો કોઈ યાદ કરે? કોઈ યાદ ન કરે. એટલા માટે યાદ કરીએ છીએ. અંત આવતા સુધી. અને જન્મતાની સાથે જો મરણ પછી એમને જમાડવાનું કામ. દાદાને બહુ ભજીયા ભાવતા, એટલે હાલો બધા ભજીયા જમાડવા. મર્યા પછી યાદ કરે. કેવી રીતે? એમનું 12મું 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને રસાસ્વાદ, રસ પ્રમાણ એનો સ્વાદ યાદ રાખજો. અભિલાષા માણસ સંતોષે છે. આમ જીવનનું કાર્ય, જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય, મરણ પછી ચાલુ રહે. વૃદ્ધાવસ્થામાં બીજી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. આંખ જોવાનું ઓછું કરી દે કે નથી કરતી? કાન સાંભળવાનું ઓછું કરી દેશે, પગ ચાલવાનું ઓછું કરી દેશે કે નહીં? જીભ ગड्ढा છે. જીભ જેમ ગરડી થાય ને એમ કિંમત વધે છે. કેટલી ઉંમર? 85. ઓહો, એને જિંદગીના તમામ સમય જોયેલો છે. શું કહો છો જિંદગી વિશે? લગ્ન કરાય કે ન કરાય? એટલે દાદા તરત કે ન કરાય, મરી જાશો. તો મારી દાદીને જોઉં છું કે હજી મને એમ થાય કે હું મરી ગયો. મત અભિપ્રાય વચ્ચે, અરે મરણ પછી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, જ્યારે જીભ તો એવી જ બળવાન રહે છે. ઘણી બધી ઇન્દ્રિયોનો શક્તિ એનામાંથી ભેગી થતી હોય એમ લાગે. ઘરડી આંખ, ઘરડું મગજ, એ નિર્બળતાની. જો ઘરડી આંખ, ઓછું જોવું, મગજમાં યાદ નહીં, એ નિર્બળતા, સબળતા નહીં, નિર્બળતા. હવે ગરડા થઈ ગયા, એને નો યાદ ન રહે ને કાંઈ. પણ ઘરડી જીભ એ અનુભવ સંસ્કારના બળમાં દુર્જય બનેલી જીભ એમ સમજવાનું છે.
રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે. એ માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. ખાસ યાદ, રસાસ્વાદ, રસનો સ્વાદ જીભને મળ્યો એટલે એ રસનો સ્વાદનું જ્ઞાન એને છે. ખાટું છે, તીખું છે, મોળું છે, તુરું છે, ગળ્યું છે, જે સ્વાદ એટલે એને જ્ઞાનેન્દ્રિય. બોલવાનું કામ એટલા માટે કર્મેન્દ્રિય કહી શકાય. જો રસાસ્વાદનું જ્ઞાન એટલે જ્ઞાનેન્દ્રિય અને બોલવાનું એટલે કર્મ કરવું, બોલવું. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ એ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય સાધી બતાવે છે. જ્ઞાન અને કર્મ માત્ર નોટ ફોર ઓનલી વર્ક, ફક્ત કામ નહીં, જ્ઞાને દેવું અને કામે કરવું. મનને હૃદય એમની વચ્ચેનું સ્થાન છે. તે મન અને હૃદય બંનેની વચ્ચેનું સ્થાન છે. તે બહુ સૂચક છે. બંનેને એના વિચારો એના વિના નથી ચાલતું. બંનેના પ્રતિનિધિઓની ગરજ એ જ સારે છે. મનના વિચારને, હૃદયની ઉર્મિને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલી કોયડાઓ સમજાવતી જીભ પ્રિયતમના સાનિધ્યના પ્રણય વચનો ઉમેરે. જેમ કેટલીક કુલવધુ આખા ગ્રહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહાર એના દર્શન થઈ શકતા નથી, તેમ જીભ જીવનના બે મુખ્ય કાર્ય છતાં એ ઘણું ખરું અદ્રશ્ય. જીભ દેખાતી જ નથી ને. આંખ જોવાનું એક કામ કરે તો આખા દુનિયા એને જોઈ શકે આંખોને. કાન સાંભળવાનું સાંભળે, છતાંય તે એ બહાર દેખાય છે. જીભ મહત્વના બે કે દેખાય. આ જયારે જીભડો કાઢે કોઈ બારો, જીભડો ના કઢાય બારો, દર્શન જ નથી થતા. મેં કામ છતાંય અદ્રશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમલ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. જો કેવી જીભ, કેવી સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક, અનેક રીતે સ્ત્રી સાથે એની તુલના કરી છે, સરખામણી. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ, છતાંય બને ત્યાં સુધી ઓઝલ પડદામાં રાખીએ છીએ. આપણે બધાથી વધુ કામ જીભ પાસેથી લઈએ છીએ, છતાંય એને પડદામાં રાખીએ છીએ, મર્યાદામાં, ઓઝલમાં. બહાર નીકળવા નથી દેતા. બહાર નીકળી જાય તો આમ આમ માથું લઈને જતા હોય, હાથ એકનો જીભડો લબડતો હોય તો સારું લાગે? રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. સુંદર ઘરેણાં પહેરીને આપણે અભિમાન વૃત્તિને પોષે છે. તેથી જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. સરસ શબ્દ વડે વખાણ કરી અભિમાન વૃત્તિને. જો સ્ત્રીની જીભની કઈ તુલના, ખાસ યાદ રાખજો, પેરેગ્રાફ એટલે કહું છું. જીભ સુંદર બોલીને અભિમાન વૃત્તિને સંતોષે છે. સારું ખવડાવીને સ્વાદ વૃત્તિને પોષે છે. અને જીભ સ્ત્રીની જેમ ઘાયલ પણ કરે. બરોબર? અહીંયા સુધી રાખીએ છીએ. વાંચી લેજો, આનંદમાં રહેજો, સકુશળ.